એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે ફટાફટ ભરજે ઓ બાપા ભગવાન ભગવાન છોકરો કહો છો રમ્યા ખટારા બાપા અલ્યા ચિયો ચલ્યા અલ્યા છોકરા ચિયો છે પેલો ઓકડો હોશે એવું કરી છે નાના ઈ વાડમાં આખો દારૂ ખોતર એવું કરી છે એવું છે અમારો ઢોકો મેલ્યો અમારો નાના બધું ખોતરી લઈ ગયા નાના ને ગઈરો છો લાગે સુધર કે કહું છું ઈ તમારા બાપા એવું ગાલ્યું છે તે ખોતર કરો છો એ આ જમે છે ને તમારા બાપાની જગોય તારા બાપાની નહીં અરે ગઈરો છો લાગે સુધર કર કહું છું એ ઊંઘી જા ખાટલામાં નકર એ નહીં મળી જાય કહું છું અલે ઈ તમારા બાપા એવું ગાલ્યું છે નાના. પણ ને તું ચાલ હું તો ના પકડું તાર વેમન તું કઈ નાખજે કહું છું હો. બાપા બરોબર ઈ બોય છે કહું છું ઈ કશું કોતરતો ના ખોદી નાખું આ ચોપડો તો ભૂઈ પાડી નાખું કહું છું તો બોલે તું તમ બોલ્યા કર તું તાન ઈ ખાટલામાં પડે ને ના હોય તું ઈ નાના એકલો બાળી ગયા છો નાના લે જાકી રકે આ લાકડો પડે છે ને ઈ મત બારી મેલે કહું છું હવે મારો છોકરો આવે ને એટલે કેવું છે હું કે એકલો બાળી ગયા છે નાના એ તાર છોકરો હોય તો આ કશું ના આવે લે એ આ નટાઈ જગા ખબર છે ને એ ઈ ના ઈ ફરી વળી એમને કહું છું ઉંમર થઈ જાય છે ખોટું ના હોય છે લાકડું ના તો નકર ધુકે મારે એ લાકડો ચમ રાખે ખબર છે એ લાકડો ચમ રાખે છે તારા મારવા માટે રાખે છે હા ભગવાન ઈવાની ઠાટરી બોધો નાના એક દાડો તમારે આવો આવશે નાના એ જા એ વાંચે એટલા આવી જા કહું છું કે વાળા અને આટલી ઉંમર થાય ને તમારી તાકાત નહીં નાના એ ડોંગર એ ભગવાન કયો આવ્યો છે પાછો ગાડી લઈ એ નટિયાની જમીનમાં કહું છું જોવો છે કહું છું જમીન મમ્મી જબ્બર માટે બધું બદલાઈ ગયું હા ઘણા દાડા આવ્યો તે બધું વાઈ દીધું છે હે ચોકરના છો મેમોન કોનું કામ હતું નટુ કાકા યા નટુ કાકા તમે મને ચોવી ઓળખો છો લ્યા હું તો એકલ મોટો થયેલો છું યાર નહીં ઓળખ્યો હું નહીં ઓળખતો કોણ છો લ્યા ઓળખો છું યાદ કરો હરખું આમ ના ઓળખ્યો કેમ નહીં આવતું મારું લ્યા તમને ચીટલી વાત સમજાવું યાર યાદ આવો કોઈ આમાં એ ગાડી વાળી એક નંબર છો કહું છું નવી લાવ નવી પોતાના દમ ઉપર પોતાના એટલે પણ તમે નોમું છે એટલે નહીં ઓળખતા સાગર મારું નામ સાગર સાગર કાન પણ મને એવું ખબર પડે સાગર તો જેટલાય છે આવા પેલા જૂના ભાઈ બંધ નહીં તમારે સગન લાલી યાર યા તારી સગરિયા છોકરો છે સગરિયા છોકરો તું કાન યા તારી ના ઓળખ્યો આવડો મોટો થઈ ગયો કાન તે હું તો તારો ઓળખ્યો જ નહીં કહું છું હું ના ઓળખી ગયો પટલાઈને તમને તું મને ઓળખી ગયો પણ હું તને ના ઓળખ્યો ઓય મોટો થયેલો મને બધી ખબર આવી યાર યા તાર બાપા આઈતા મેકીને જતું રહે ચમ ગોમાં પેલા
કચરા ફરો છે કમાવા તો કમાવા તો જવું પડે ને બાર વાત સાચી પણ બાપની આબરૂ જાય ને એવું ના કરાય કચરામ ફરી હા ચમ એમું થયું ગોડું મગજ થઈ ગયું યા તારી ના હોય ગામમાં મેનિયા વેરા છે હા મેનિયો વેરા છે તારો બાપ તો કહું છું જોઈ આવજે ચેક કરી આવજે અને આપણે જતો નહીં નકર સમુદ્ર ગોડો થઈ જાય અને મરવા ઉપર આવ્યો છે નટુ કાકા જો અમે કચરામ ફરી કે ગામમાં ગમે તે કરી મારે નહીં જોવાનું બરાબર હવે મારે નહીં નહીં પેલું એ રહ્યું બહુ તું હાચવાન કર કહું છું નકર મળી જશે હું કહું ખબર અહીંથી ગયો ને હા તે બંગલો જમીન બોર બોર બધું બનાવ્યું છે તો યાર એવું છે તાના ગાડી લાવી ન પડી જો બે ફોન ખાસું કમાણો લાગે છે બહુ બહુ ચાડી કમાણો તો વાત સાચી છે પણ બાપનું હાચવા કહું છું નટુ કાકા હું કહું અમે હું કરશું તે વાનું પેલું વૃદ્ધાશ્રમ છે ને હા ત્યાં તો એ મેં કે કહું છું તું કે રખવાડીએ થાય વણી કહું છું અહીં તો મળી જાય કહું છું એ કરાય જેવું છે મારે સારો આઈડિયા આલ્યો તમે મેં કેવજી ના હોય તો વેરા હતો તે કોઈ ખાચવાય ખરું નટુ કાકા હું કહું બોલો અમે તો મારા વાઈફ ને એ બધા એક ના બનાય અમે કેવો વાયર કાબુ વાય નહીં યાર ચાલ તને નહીં ખબર પડતી હું કેવાય છું આપણે નહીં લાવતા પણ હું લાવીએ છે કોક છોકરો પહેને લઈને નહીં લાવતો બહેરું બૈરું ડોસી કે નહીં યાર એટલે ડોશી ના એ તો ગયડો થાય આને ડોશી કહેવાય એવું છે એમ કે તમારે જવાની મેં એવું કહેવાતું હે વાઈફ કહેવાય છે યારમાં તો શું કહેવાય વાઈફ વાય નહીં જોયા હા યાર વાઈફ હા તે મૂકવાનું જેવું કરવું આજ કાલ મૂક્યા મેં કેવજે નકર તારી આ કેડી છે એ નહીં રે એ વાત તો સાચી હો નટુ કાકા હો મૂક્યા આવતી ના હોય તો બે દાણો ફોન નંબર જબ્બર લાવ્યો છો બે ફોન છે જો સી ને ગોળિયાલ એ મોજડી ને તાન આપણી વાત થાય નટુ કાકા ના હોય તો ફોન મોકલાવજે બંધ હોય તો હા મોકલાવ તમે તો તમારું ટેન્શન નહીં અને એની જમીન પર એ કોનું આવશે ભાઈ નટિયો સંભાળ લ્યો એટલે બધું આ વાવું છું નતા હું હા વાવું છું તે સંભાળ લે તો તાર મૂકી બે દાણો મેળો અરે મેં કેવજે હા હો જો તમે તાર હું જાઉં છું હું જોઉં તાન ઘેર ફોન ચાલુ છે તું જો જલ્દી હેડ ગરમી એ બહુ છે તો એસીમાં આવવાનું એટલે હાય અને વાઈફ ને બધો એકલ આપવાનું માટે નટુકાઓ કોઈ વાત તો સાચી છે રસ્તો તો કરવો જ પડશે આમ બે દાડામાં તો મૂકી આવા તો સીધ ગમે તે થાય કાકા કાકા સાહેબ આવું કર્યું બધું સાહેબ તમે બાપા ઓળખતા નહીં કહું આ બધું કરી મેલ્યું સાહેબ હું છો ભગવાન બોલ્યા ઓળખતા નહીં કહું સાહેબ બાપા હું સાહેબ આ જમીન બમીન કેવું કર્યું જમીન તો મારા છોકરા માટે મેકવાની છે સાહેબ મારો છોકરો સિટીમાં રહેશે બધું કેવું બગાડ્યું યાર તમે તો જોવો તો ખરા ઓળખતા નહીં સાગર સાગર તું આખા તો યાર આખા તો ને સાગર બે હોય આ બધું કેવું કરી મેલ્યું મારો લાલ આવ્યો બાબા બેહો ને યાર તમે કન મગજ બગાડ્યા કન મારા લાલ સાગર આવ્યા નહીં ઓળખતો લે આ છો બધા ભેગો કરે મારો છોકરો મારો દીકરો આવ્યો કુલો તમે આમ બેહો એ બેહો તમે કુલો આ બધું કેવું કરી મૂક્યું હોય તમે કોણ? સાહેબ તમે કોનો એટલે છોકરો સીવાનો નહીં ઓળખતો તમે છોકરો તાન
તમારો છોકરો હે મૂર્ખો બાબા તમે એવું કરો હતા આનું કોઈક કરવું પડશે આમાં. ઓય ઊભા થાવ હેડો. ઊભા થઈ ગયું. સાગર ઊભા થાવ. એવું કરી મૂક્યું છે બધું. પેલા નટુ કાકો હમણાં મળ્યા ને મને કહેતા હતા એ વાત સાચી જ છે કે એકન તું પેલો ના લાવતો કે બધું બગાડી મૂક્યું. હા એકન લાવું વાઈફ ને તો આ બધું જોવો તો કેવું થાય હા. આ ગંધવેરું બધું કરી ઊભા થઈ ગયા જો. આમ હેડો આગળ. ઊભા રહો. તમને પેલો રસ્તો કીધો તો નટુ કાકા એ જ કરવું પડશે. હેડો ઊભા થો. ઊભા થતા નહીં. આમ સીધા ઉભા રહો ને. મારશો નહીં મારા બાપો તો તમે એવું કરો તારા ના બાપા તું હેડ આમ હેડ હેડ લંબા આવી ગયો. ચાલે જોઈ ને ચાલે જો બોલતા નહીં એમાં હો. મુખ્ય વાત છે નટુ કાકાએ કીધું છે ને એ વાત સાચી જ છે. ચાલે જો મૂકવા જો તું હેડ નો હેડો. વાળો અમે તમારો રસ્તો કરવો જ પડશે મારે. હેડજો. આગળ હું કહું એટલે ઉભી રાખજો. બસ બસ ઉભી રાખ. બસ કાકા મેકી જાવ કા. ના ના મેલું નહીં હો. ભગવાન હો વરણ ન કરો બરાબર. અને બે ચાર બહેરો ખાલી તને હો આવજો. ભાઈ છોકરો તો સારો હતો કે ભાડું નહીં લેવું ભાડું નહીં લેવું બોલો. આ તો રિક્ષા ફરી આયા. હાથમાં ફરી ફરી કોઈ નવું નુકસાન લાગ્યું તો હું આગેવાન હા અલે આ પાઘડી જો મેલી તમારી. પાઘડી તો પેલો વચ્ચે હતો થોડા દાડા દવાખાના જેવો એટલે ડોક્ટરે ને મગજની પાઘડી બધો ના પાડી છે કે હવે તમે પેલું લોહીનું પ્રેશર દબાણ થાય ને એટલે કે બંધ કરો હાર હવે નહીં પહેરીએ બરોબર બરોબર. પાઘડી કાઢી પણ હું કહું પાઘડી સિવાય મસ્ત લોક લાગે છે. હા પણ કેવું કે આપણા કુદરત નાકા ચો પેલા કે મારા લોહીનું દબાણ થતું મગજમાં લોહી પોકતું નતું બરોબર. જો ફરી આયા અલે આ જો તો બજાર એવું એક થોડી બાધા હાલવાની હતી ને એટલે બાધા હાલીને આવ્યો. એવું એમ અને કોમ માતાજી કરે છો જેબેલ કોમ કરે છે એના વરવાનો તે કેટલી બાધા 1222 બાધાઓ ચાલુ છે આજુબાજુના પટ્ટામાં 1222 બાધાઓ એટલી તમારે સારું હોય વનવે ચાલુ છે ભાઈ આત્માનો. જે બિલના પ્રતાપે તમારે સારું હોય બધું ના ના સારું છે. હેડો ખેતર સુધી હંગાત ઓ બાપા નહીં ઓમ હેડો. તમે તમારી દવા કરી નાખું હેડો. કે કોણ છે કોણ હું કહું કિડની પર તો નહીં સગલાને ઉઠાઈને તો નહીં દેતો. કોણ છે લ્યા અલ્યા ઓળખતા નહીં તમે કોઈ ઓળખી નવો ગાડી બાડી લઈને આવ્યો છે તો લઈ જો યાર સગલાલ. એમાં બાપા હી યાર હા બાપા નહીં ઓળખતા તમે મને હું તો ઈ બાપુ થાય તારો તો બાપો એટલે એનો છોકરો સાગર તો નહીં અમદાવાદ હતો આત્માનો પેલો ભરવા મૂક્યો તો એ હા ઘડિયાળ ચશ્માન બસમાં ધોવો ખરા જો કે ખરા રૂબા બાકો બદલાઈ ગયું છે. ચો લઈને હેડે દે મારે તો લઈ જવું યુવાન ચો તો અમદાવાદ હવ ચીચી લઈ માર જોડે તો હોય ને એકન એકલા આવી દે ના ના અમે હાથમાં આવે ને એ કોઈ નહીં તને રોટલા ખવડાવવાનું કોઈ હતું નહીં બરોબર બિચારો આમથી આમ માગીને ખાતો હતો તને સારું છોકરા લઈ જાઓ આપણી ગાડી હો અરે એવું હો, આપણી ગાડી ના ના સારું એને તારા બાપાની મહેનત વાળી રંગ આ એ કે છોકરો એક આપણો સિટીમાં રહેતો થયો હા બરોબર ને લઈ જાવ તો એકલા પડી ગયો લઈ જાવ બેટા. લઈ જાઓ અને સારું રાખજે પાવા બહુ મજૂરી કરી તને ભણાવો મજૂરી બહુ કરી છે. હાલો સગનલાલ એ તો બોલ્યા કરી નહીં એ તો બોલ્યા કરી છોકરા જોડે સારું રોહિતલાલ, કહું બાધા આલી કયો એક દાડો હમને પગલે છોકરો ભાઈ અમેરિકા કહું સારું બાધા થઈ જાય ને એ પણ પૂછ્યું નહીં ભગવાન. તમારા બાધા બધા પર હાર હેડો હાર છોકરા હરકું હાથ દે ને એમને ક્લિયર કરજો હો હા લે હાથમાં રમ માર જેવો ઝઘડો બચ્યો હો. આ બે ખબર પડી હોય તો મારું મોત હતું પણ હવે તો શું ખબર આમાં આ ઉપડ્યો ગાડી લઈને કાલે જ હમણાં મૂકી આવું. બે હરે જો બોલ્યા વગર બેહોન યાર ભાડો હું ભરી જઉં કાલે જ કાચવાઈ દઉં ભાડો હાથ ના લાવતા ને કહું આગળ કપાઈ દઈ ભાડો મારો વાયદો હાલ
આ વળી અમને દારી મજૂરી કરીને છોકરાને ભણાવ્યો તે સારું કર્યું. અત્યારે અમદાવાદ લ્યો, અમદાવાદ આપણા છોકરા સીધું ભણ્યો નહીં. આટા બાપા જો આશ્રમમાં લઈ આડે ચલો અલે આશ્રમમાં અલે આ શું કરનારા છે? અલે જાય પણ તમારો અનાજ થઈ ગયું આપણા ગામમાં પહેલી વખત આવું બન્યું. જ્યાં ગોળ કર્યું ગાઈ બેસ્યો છે, ગોળ કર્યું ગાઈ બેસ્યો છે. કે આશ્રમમાં લઈ જવા છી એટલે આપણે તો શું કહેતો હતો હેરો? અને કે અમદાવાદ લઈ જાઉં છું. અરે હા, ઓ બસ મારે દેવું ને ભાઈ. ભૂઈ પસારતા હતા અરે રામ 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 રામ. મારું કોક કરવું પડે. આ ચોકન લઈ આવું કે તને ખબર હે? આશ્રમ કેતા એટલે આત્મારામ એક કામ કરો, હા. આટલામાં તો આશ્રમ ચેટલો ખબર છે? બે જ આશ્રમ છે. ચો હું કોન્ટેક્ટ કરી દઉં. કોન્ટેક્ટ કરો. આ તો આપણા ગામની ઇજ્જત જાય ને આપણે ના રાખો તો આપણે રાખીએ. આ ડોહાને આટલી ઉંમરે છો આ કટકો રોટલો આપણે ભેગું ખાશે ભાઈ. આપણે તો ત્યાં પેલા એ લઈ જવું, અમદાવાદ લઈ જવું. આ જો છોકરાને વધારે ભણાવીને આપણે ભગવાન સારું કહેવાય કે ભાઈ જે છે ને આપણા જોડે તો રહે. આ જો અમદાવાદ મોકલ્યા ભણવા. હેરો હેરો હેરો. પેલો કોઈક ખટકો રાખો, કોઈક કરા તો અનાજ થઈ ગયું તો કોન્ટેક્ટ કરો. આ તો ચો ને ચો મૂકવા જોઈએ છે. મારો એક ભાઈબંધ છે મૂલસનભાઈ, એટલે વૃદ્ધાશ્રમમાં કામ કરે છે, મને એટલી ખબર છે. ચોકન મૂલસનભાઈ હા, ગમે તો કોન્ટેક્ટ કરો. તમારે બધું બહાર ફરવાનું એટલે હોય વળી કોન્ટેક્ટ. હલો, હા મૂલસનભાઈ, આત્મારામ બોલું. ઓહો ઓહો, હું કહું આપણે એક છે ને એક છોકરો છે ને એના બાપને વૃદ્ધાશ્રમમાં મેકવા આવે છે, બરોબર? અને મારી વાતો ભરજો, હું કહું છું ભરજો ધોન દઈને. એનું નામ છે, એક બાપ છે ને એનું નામ સગનલાલ અને છોકરાનું નામ છે સાગર. એ જેવા વૃદ્ધાશ્રમમાં મેકવા આવી ને એવો જ મને પેલા પૂછપરછ કરજો કોણ છે કોણ નહીં, એનું નામ વાપરજો અને પછી ફોન કરજો. પેલી ગાડી ધોરાકાની લોબી, એનું નામ મને તો નહીં આવડતું. આપણે તો શું ખબર હોય? ધોરી ગાડી છે લોબી. અને ધોરી ગાડી છે એવું કોક હો. પેલું પહેર્યું તું ને વાદળી કલરનું કોક પહેર્યું છે ધબ્બો. જબ્બો લેગો. હા છોકરાએ ધબ્બો લેગો. અને ધોતિયા વાળો હશે, બરોબર? સારું, ફોન કરો હો મને. લોડા એક જગ્યાએ તો કહી દીધું. હલો, હા અહીંયા હો તે. અલે આ હાર હેડો, હું આવું હેડો. તમે તૈયાર રાખો. આત્માનો હવે આત્માનો મારે હું જવાનું છું બહાર. હું બધે પણ ખબરો આ તમે જોડે રહી અને થોડું પ્લે કરવાનું મારે જરૂર પડે ને તો મને ફોન કરી દેજો તમે, બરોબર? અને અત્યારના છોકરા જુઓ, આ કપતર દીકરાઓ ચાર છોકરાનું એક બાપ પૂરું કરી શકે મજૂરી કરીને, અને અત્યારે એક બાપ 4 છોકરા નહીં પૂરું કરી શકતા. બોલો આ કેવો જમાનો આવી ગયો? હે ભગવાન, કેવો જમાનો આવીને પડ્યો છે. હા આત્મારામ, આપણા છોકરા તો આપણને નહીં મૂકી આવવાના. આમાં બાપા ભગવાન જોવાના, અત્યારની દુનિયા બદલાઈ જઈ છે. મને તો એ જોઈને આપણા બાપો જો દી ઉંમર લાયક થઈને મર્યા ને તો દી આપણે કોક હમું એમના ખાટલામાં નતા બેસી જતા. હા, અને આપણને ઓમ કરીને ચૂંટલો પડે એટલે આપણે દોડીને નાહી જતા હતા. હા, અને અત્યારના બે બાયરી લાઈને ચોક થોડું અમદાવાદ કઈ કમાતા થયા એટલે બાપના સીધા રુદ્રાશ્રમ મળ્યો. મેલવા હેડે તરત જ. આ કપાતાર દીકરાઓ ખરેખર આના કરતા તો જે દીકરા ના હોય ને એ સારું. એ હારું. હા, શાંતિથી જીવન જાગે બે ભેગો તો રે. દીકરો પાક્યો હાલો તો હારો, ને કે પછી ભૂંડો તો જઈ વાત. જય વાત. આ જોયું નહીં તમે સગનલાલ લેવા બિચારા કેટલી મજૂરી કરતા. જેટલી વખત મા જોડે આવો કે મારા છોકરાને ફી ભરવાની હતી કે મહેશલાલ તમે આપો તો હું મદદ કરતો લ્યો. અને સાચી વાત. અને આટલી ઉંમરે એવા અમને રુદ્રાસનમાં મૂકવા આવ્યા. આવા દીકરા તો ના હોય ને એટલું સારું. બોલો હું કહું આમાં મારા બુદ્ધિ એકલા હતી તો થોડી તાળી પડશે યાર. પણ તમે કોન્ટેક્ટ કરો, જો જરૂર પડે ને ભાર મળે ને મને ફોન કરી દેજો. હું મારું કોમ પતાવીને સીધો આવી જાય તમારા જોડે. પણ તમે ખાલી એટલું ખોરો કે કઈ જગ્યાએ જો આ બાળકોને જમવાનું આપી દીધું, કમ્પ્લીટ આપી દીધું ને. જો માલ સામાન તો બધો પૂરો પોકા ને. હવે આપણે શું વિચાર્યું ખબર? આપણે જે પેલું રુદ્રાસન ખરું ને, આપણે પેલું એ કરવું કે વડીલો હવે વધારે થઈ ગયા હા, એટલે હવે ના તો અહીંયા થોડા ટ્રાન્સફર આપણે કરી દઈએ એટલે કોઈને તો તકલીફ પડે નહીં. બરોબર? છોકરાના ભેગું શું રહે ને તો છોકરાનું મન થોડું હલકું થાય અને એ વડીલો હમણાં જોડે તો એમને થોડું પ્લે થાય. બરોબર? હલો, હા બોલો બોલો. ઓવા તે કોમ કરો ને, આપણે નહીં જે પેલું નવું બનાવ્યું ને જે ઓ પેલો બાળકો રહેતો કરી, હા તો આગળ મોકલી દો. એક કામ કરો એટલે શું, હા એટલે તો બધા અમે આપણે ત્યાંથી વડીલો લાવવાના હતા થોડા ઘણા, એટલે શું કે પેલો છોકરો એમના ભેગો હરીમરીને રહે અને વડીલોને હુંનું ના લાગે. હારું હાલ મોકલી દો. હા અહીંયા આપણે
લોકેશન એમને નાખી દો એટલે આવી જશે. એ હા હા મોકલી દીધા. આ દુનિયા શું કરનારી થઈ ગયા. પોતાના 4 દીકરા હોય તો 4 દીકરા હોય તો એક મા બાપ 4 દીકરાનું પૂરું કરી શકે. અત્યારે એ 4 દીકરા થઈને એક મા બાપનું પૂરું નહીં કરી શકતા. બોલો આ જમાનો જો બદલવાનો કયો એવું. આ છોકરાને રમવાનું ટાઈમે તમે રમવાનું થોડું લઈ જવાનું એમને. અને હજી તો આપણે વડીલો જોડે મૂકી દઉં ને એટલે આપ મેરે એમને શેર થઈ જાય. કોણ આવ્યું લે આવજો. આવું આપણો છે રીતનું રહેવાનું. હા ભાઈ બોલો. હા આ મારું ખોરાના ગ્રુપ હા ચાલશે